ભાવનગરના ગારિયાધારમાં યુવક તણાયો છે। ધસમસતા પ્રવાહમાં તણાયો છે યુવક। નશાની હાલતમાં ઘરે જતા સમયે ફસાયો। સ્થાનિકોએ તણાયેલા યુવકને બચાવ્યો। યુવક તણાયો હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે। હાલમાં જે જાણકારી છે કે આ જે યુવક છે તે નશાની હાલતમાં હતો। ભારે વરસાદ બાદ જે પાણી વહેતા હતા તેમાંથી તે રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ દરમિયાન જ તે આ વહેતા પાણીમાં તણાઈ જાય છે। સ્થાનિકો કે જેઓ પહેલેથી જ તૈયાર હતા કેમ કે તેઓને ખ્યાલ આવી ગયો હતો કે આ યુવક જે છે તે તણાઈ શકે છે, નશાની હાલતમાં છે। તેઓએ હાલમાં યુવકને બચાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે। ફસાઈ જાય છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જે આપ જોઈ રહ્યા છો તે જોવા મળી હતી। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગારિયાધાર સહિત આજુબાજુના ગામ સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ ઉપર પાણીના પ્રવાહમાં 4 વ્હીલ કાર ફસાઈ હતી। આ તરફ રાજકોટથી સમાચાર। લાંબા વિરામ બાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયો છે વરસાદ। સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે। સેન્ટર ઝોનમાં 36 mm, ઈસ્ટ ઝોનમાં 36 mm, વેસ્ટ ઝોનમાં 106 mm વરસાદ વરસ્યો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। શહેરના એસ્ટ્રોલ ચોક નાળુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો રાજકોટ શહેરની અંદર પણ હવે મેઘરાજા ફરી એક વખત એન્ટ્રી કરી ચૂક્યા છે। જે રીતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેવી રીતે વરસાદ રાજકોટ શહેરમાં પણ હાલમાં જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના દ્રશ્યો આપ જુઓ। બપોર થતાં અનેક વિસ્તારમાં જળજમાવની પરિસ્થિતિ જે છે તે પણ જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 થી 36 કલાકથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। એ દરમિયાન રાજકોટ શહેર કે જ્યાં આગળ તેટલો ભારે વરસાદ જોવા નહોતો મળ્યો પરંતુ બપોર થતાં અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી ગયો છે। 100 mm જેટલો વરસાદ પણ રાજકોટ શહેરની અંદર નોંધાયો છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી લઈશું। હાર્દિક, શું પરિસ્થિતિ છે? સમગ્ર માહિતીને લઈને અંકિત પણ અમારી સાથે જોડાયેલા છે। અંકિત, સૌથી પહેલા આપની પાસે આવીશું। શું માહિતી છે સમગ્ર વરસાદને લઈને રાજકોટમાં? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી પાછું મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજકોટ શહેર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। વરસાદની વાત કરવામાં તો સવારના 11:15 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અવિરત વરસાદ છે તે રાજકોટ શહેરના તમામ વિસ્તારોની અંદર વરસ્યો હતો અને સૌથી વધુ વરસાદ છે તે રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો હેમુગઢવી હોલ પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। સાથોસાથ બિગ બજાર તેમજ નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। જોકે વરસાદે છેલ્લા 1 કલાકથી વિરામ લેતા હાલ અત્યારે પાણી ઓસરવાનું છે તે શરૂ થઈ ચૂક્યું છે। આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે। તો રાજકોટની બાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદથી બેટિંગ કરી છે। હાલમાં જણાવી દઈએ કે ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે। પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવા, રાજસ્થળી, સિંજળિયા, ઘેટી, સોનપરી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે।